ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાયો છે। મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાની 4 વર્ષની બાળકીનું વડનગર સ્થિત GMERS જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે। મળતી માહિતી મુજબ બાળકીને અન્ય હોસ્પિટલમાંથી અત્યંત ગંભીર હાલતમાં વધુ સારવાર માટે વડનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી। હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તે વેન્ટિલેટર સપોર્ટ પર હતી। તબીબોની ટીમે અંદાજે 5 કલાક સુધી સતત સારવાર આપી બાળકીનો જીવ બચાવવા તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ જતા સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું। વડનગર હોસ્પિટલના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ 3 કેસ નોંધાયા હતા, જેમાંથી અગાઉ 2 બાળકો સફળ સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતા, જ્યારે ત્રીજા કેસમાં બાળકીનું નિધન થતાં ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુ નોંધાયું છે। અમારા ત્યાં અત્યાર સુધી 3 ચાંદીપુરા વાયરસ પોઝિટિવ બાળકો આવેલા છે, જેમાંથી 2 બાળકોનું લાંબા સમયની સારવાર બાદ સક્સેસફુલી રજા આપવામાં આવેલી છે અને એક બાળક મહેસાણાની પ્રાઇવેટ હોસ્પિટલથી 48 કલાકની સારવાર બાદ અમારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલું હતું। રિફર કર્યાની જ્યારે એડમિશન થયું ત્યારે તે બાળક અતિશય ક્રિટિકલ હાલતમાં હતું, તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવેલું હતું અને બ્લડ પ્રોડક્ટ્સ આપવા છતાં પણ 5 કલાકની સઘન મહેનત કર્યા બાદ પણ તેને બચાવી શકાયું નથી। તે બાળક બેચરાજીનું 4 વર્ષની ઉંમરની બાળકી દ્વારિકા નામે હતું, જેને બચાવી શકાયું નથી અને તેનું કરુણ મૃત્યુ થયું છે। મેડમ, જ્યારે એનું ડેથ થયું ત્યારે શું અંદર એમના શરીરમાં વાયરસ હતો કે શું તકલીફ હતી? તે બાળક બહારથી જ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હતું અને બાળક અહીંયા આવ્યું ત્યારે જ વેન્ટિલેટર ઉપર હતું। તેના લોહી ગંઠાવાની પ્રક્રિયામાં પણ, જેને આપણે INR કહેવામાં આવે છે, તે પણ ઘણો પ્રોલોંગ હતો। તેના શરીરમાં અને મગજમાં બ્લીડિંગ ચાલુ હતું। તેને બ્લડ પ્રોડક્ટ્સ પણ આપવામાં આવેલી હતી, પણ 5 કલાકની જહેમત પછી પણ તેને બચાવવામાં અસફળ રહ્યા હતા।